સુરતના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલો ચોરી કરી તેના સ્પેર પાર્ટ્સ છૂટા કરી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના 3 પિતરાઈ ભાઈઓ પાસેથી ચોરીની 5 મોટરસાયકલ તથા અલગ અલગ સ્પેર પાર્ટ સહિત 1.97 લાખના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ, ડીકોઈ વગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળતી માહિતી મુજબ હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો રહેવાસી સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવેદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચશે। હાલમાં આ ત્રણેય ઈસમો ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર લઈ વેચવાની ફિરાકમાં છે। જે માહિતીના આધારે એલસીબીની ટીમ વોચમાં હતી તેવામાં ઓછણ ગામના પાટિયાના બસ સ્ટેન્ડ નજીક બહારથી નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે 3 ઈસમો આવતા તેને રોકી બાઇકના કાગળો માંગ્યા, પરંતુ તેઓ પાસે કોઈ પણ આધાર પુરાવા ન હોય। પોલીસે પોકેટકોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા મોટરસાયકલ 2018માં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। જેથી પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓ એકબીજા પિતરાઈ થતા હોવાનું અને સુકિયાના સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવેદ અને રિયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા હતા અને ત્યાં ત્રણેય